સલ્ફર ગોહિલ। વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિક જે ધોરણ 12 માં પહેલું જ કાવ્ય છે નરસિંહ મહેતાનું જે અખિલ બ્રહ્માંડમાં, તેનો આપણે પરિચય મેળવીશું। સૌપ્રથમ પરિચય મેળવ્યા બાદ આપણે આ પદની સમજૂતી મેળવીશું। તો મિત્રો, કે જ્યાં ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, અને વળી સંપદા પામ્યો જ્યાં સુદામો। જ્યાં ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, અને વળી સંપદા પામ્યો જ્યાં સુદામો। અહીંયા વીર ગાંધી ને દયાનંદ જન્મિયા, સતીને સંતનો સે વિસામો। અહીંયા ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, અને સંપદા પામ્યો જ્યાં સુદામો। અહીંયા વીર ગાંધી ને દયાનંદ જન્મિયા, સતીને સંતનો સે વિસામો। મિત્રો, તો આ ધરતી કેવી છે? તો અહીંયા સંત સુરા નિપજાવતી આ રત્ન અમણી ખાણ। સંત સુરા નિપજાવતી આ રત્ન અમણી ખાણ। મિત્રો, આ રત્નોની ભૂમિ છે, આ અહીંયા સંત અને સુરાની ભૂમિ છે, અને ત્યાં આવા એ સરસ જે ગુજરાતી ભાષામાં જેને ઉત્કૃષ્ટ જેને નામના મેળવી છે, અને ગુજરાતી ભાષાના જે આદિ કવિ છે એવા નરસિંહ મહેતાનો આપણે સૌપ્રથમ પરિચય મેળવીએ। ગુજરાતી ભાષાના આદ્ય કવિ એટલે કે આદિ કવિ નરસિંહ મહેતા નો જન્મ એ ભાવનગર જિલ્લાનું તળાજા ગામમાં એમનો જન્મ થયો હતો। નરસિંહ મહેતાએ જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પદનું સર્જન કર્યું છે। માત્ર એવું નથી, એણે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પદોનું પણ સર્જન કર્યું છે। નરસિંહ મહેતાને ઝૂલણા છંદ ખૂબ જ પ્રિય છે, અને એમણે ઝૂલણા છંદમાં લખાયેલા પ્રભાતિયા એ ખૂબ જ પ્રચલિત છે। તો નરસિંહના એ પ્રભાતિયા એ ખૂબ જ પ્રચલિત છે। મિત્રો, નરસિંહ મહેતાની જે ઉત્કૃષ્ટ રચનાઓ છે, જેવી કે સામરસાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું, શ્રાદ્ધ વગેરે તેમની ઉત્કૃષ્ટ રચનાઓ છે। ત્યારબાદ કેટલાક જે કાવ્ય ગીતો એ પણ ખૂબ જ આપણા લોકકંઠે વસેલા છે, એવા હોળી રે ભરવાડ, જળ કમળ છાંડી જાને બાળા, આ તો તમે સાંભળ્યું જ હશે। જાગને જાદવા, આ પણ તમે સાંભળ્યું જ હશે। ત્યારબાદ જાગો ને જશોદાના જાયા વગેરે તેમની ઉત્કૃષ્ટ એ કાવ્ય ગીત છે। નરસિંહ મહેતા એ આ પદમાં એટલે કે અખિલ બ્રહ્માંડમાં પદમાં ઈશ્વરની સર્વવ્યાપક રૂપની જે ઈશ્વરના સર્વવ્યાપક રૂપના લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે। અને સંસ્કૃતમાં એક પંક્તિ છે કે એકમ સત વિપ્રા બહુધા વદંતી। સંસ્કૃતમાં એક પંક્તિ છે, એકમ સત વિપ્રા બહુધા વદંતી, એટલે કે બ્રાહ્મણોએ કહ્યું છે એ મુજબ કે પરમાત્મા તાત્વિક રૂપે તો એક જ છે। તો મિત્રો, પણ એ અનંત રૂપે દેખાય છે। તત્વ રૂપે, જો તાત્વિક રૂપે આપણે જોઈએ તો પરમાત્મા એક જ છે, પરંતુ એ આપણને અનંત રૂપે એ દેખાય છે અથવા તો પ્રગટ થાય છે। મિત્રો, જેમ સુવર્ણ એક છે, પણ એમાંથી ઘડાયેલા અલંકારો એ અલગ અલગ છે। સુવર્ણ, સોનું, કંચન એ એક જ છે, પરંતુ આખરે એમાંથી ઘડાયેલા અલંકારો એ અલગ અલગ છે। પરંતુ એ જ રીતે પ્રભુ આ સૃષ્ટિમાં વિવિધ સ્વરૂપે રહેલા છે। એવી રીતે પ્રભુ છે એ સૃષ્ટિમાં વિવિધ રૂપે રહેલા છે, અને જ્ઞાનીજનોએ રચેલા જ્ઞાન ગ્રંથોને સમજવા જે ગેરસમજ ઊભી કરી છે, અને નરસિંહ મહેતાએ તેને ગરબડ કહીને એ ઓળખાવી અને હસી કાઢી છે। આવા પરમ તત્વને શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો ખરા જ, આવા પરમ તત્વને જો પામવું હોય તો કઈ રીતે પામી શકાય? તો આવા પરમ તત્વને એટલે કે આવા ઈશ્વરને, આવા હરિને પામવું હોય તો શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો ખરા જ, પણ પ્રેમની પરાકાષ્ઠા રૂપે ભક્તિ દ્વારા સરસ રીતે પામી શકાય છે। તો એવી પોતાની પ્રતીતિને આ ભક્ત કવિએ અહીં વિવિધ દ્રષ્ટાંત દ્વારા એ સમજાવેલું છે। તો મિત્રો, આજે આ પદમાં જે એકાત્મ ભાવનું આ પદ નરસિંહ મહેતાનું ચિરંજીવ અને સ્મરણીય અને રમણીય એ આપણે આ એક કૃતિ છે। તો મિત્રો,
હવે આપણે આ પદને સમજીએ કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. હે ઈશ્વર, જો અહીંયા ઈશ્વરની સર્વવ્યાપક રૂપની વાત છે મિત્રો. તો અખિલ એટલે કે સમસ્ત. અખિલ શબ્દનો અર્થ થાય છે સમસ્ત, અને બીજો અર્થ થાય સમગ્ર. તો મિત્રો એ ખાસ એક યાદ રાખશો, અખિલ શબ્દનો એક અર્થ થાય છે સમસ્ત અને બીજો અર્થ થાય છે સમગ્ર, જે તમને સમાનાર્થી શબ્દમાં પૂછાય છે. તો અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. આ સમગ્ર બ્રહ્માંડમાં, આ સમગ્ર વિશ્વમાં, આ સમસ્ત બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ છો, એકમાત્ર તું છો. જુજવે રૂપે અનંત ભાષે. જુજવે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ છે, એટલે કે જુદા જુદા, જે આપણને જુદા જુદા સ્વરૂપે આપણને દેખાય છે. તો મિત્રો પેલી પંક્તિને સમજીએ કે સમગ્ર બ્રહ્માંડમાં હે ભગવાન, હે શ્રી હરિ, તમે એક જ છો અને જુદા જુદા રૂપે અનંત ભાષે. ભાષે એટલે કે દેખાય છે. ભાસ એ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ, દેખાવું. તો એ જુદા જુદા સ્વરૂપે આપણને દેખાય છે. સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રી હરિ એક જ છે અને આપણને એ જુદા જુદા સ્વરૂપે એ દેખાય છે. અનંત જે શબ્દ છે, જેનો અંત નથી, તે અનંત, જે તમને શબ્દ સમૂહમાં એ પૂછાય છે. દેહમાં દેવ તું, અને દેહમાં જે આપણી કાયા છે, આપણું શરીર છે, તો દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું. દેહમાં શું છે? દેવ છે. તત્વમાં તેજ તું. હવે અહીંયા તું એ સર્વનામનો ઉપયોગ કરેલો છે મિત્રો. ઈશ્વર માટે જે નામના બદલામાં અહીંયા સર્વનામનો ઉપયોગ કરેલો છે. તો મિત્રો દેહમાં દેવ તું, હે ભગવાન શ્રી કૃષ્ણ, હે શ્રી હરિ, હે ઈશ્વર, એ દેહમાં દેવ તું છે અને તત્વમાં તેજ તું છે, અને તત્વમાં તેજ તું છે, અને શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. મિત્રો જે શૂન્યાવકાશ એટલે કે શૂન્યમાં એ શબ્દ થઈ અને વેદ વાસે, એટલે કે વેદમાં પણ કહેલું છે કે શૂન્યમાં પણ શબ્દ રૂપે તું રહેલો છે. તો એ અનંત છે. આપણે આ બંને પંક્તિને સમજીએ મિત્રો કે અખિલ બ્રહ્માંડમાં હે તું શ્રી હરિ, તું એક જ છે. સમગ્ર વિશ્વમાં, સમગ્ર બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ એક જ છે. જુદવે રૂપે અનંત ભાષે, એટલે કે તું જુદા જુદા રૂપે અનંત ભાષે, તું અનંત સુધી વ્યાપેલો છે અને તું અનંત રૂપે તું દેખાય છે. જુદા જુદા રૂપે અને અનંત ભાષે, જે જુદા જુદા રૂપે દેખાય છે અને અનંત સુધી વ્યાપેલો છે. અને દેહમાં તું દેવ છે, તત્વમાં તું તેજ છે, અને શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે, અને શૂન્ય રૂપી જે શબ્દ દ્વારા જે વેદમાં પણ કહેલું છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. હવે મિત્રો અહીંયા ભૂ એટલે જમીન, ભૂધરા એટલે કે ધરા એટલે તમને ખબર છે પૃથ્વી, એટલે કે ભૂમિને ધારણ કરનાર. હવે મિત્રો તમે એક ખાસ યાદ રાખશો, ભૂધરા એટલે અહીંયા આપણે અર્થ લેવાનો છે શ્રી કૃષ્ણ. અહીંયા આપણે અર્થ લેશું શ્રી કૃષ્ણ. તો તું પવન તું છે, પાણી તું છે, ભૂમિ તું છે, હે શ્રી કૃષ્ણ. આપણે શ્રી કૃષ્ણને અહીંયા આગળથી આપણે શરૂઆત કરીશું કે હે શ્રી કૃષ્ણ, તું પવન છે, તું પાણી છે, તું ભૂમિ છે, અને વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશ છે. અને મિત્રો વૃક્ષ રૂપી તું ફૂલી રહ્યો આકાશ છે. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશ છે. જે રીતે બીજમાંથી જે રીતે કહી શકાય ને કે અંકુર ફૂટે ને આમ સમસ્ત આખું વૃક્ષ આમ ફેલાઈ જાય, એવી જ રીતે અહીંયા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશ છે. વૃક્ષ રૂપી તો આકાશને ફેલાઈ રહ્યો છે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને.
આ જે તે રચનાઓ જે કરી છે તે અનેક રસ લેવા માટે આ જે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, તો આ જે સૃષ્ટિનું જે સર્જન કર્યું છે તો એ સઘન કે વિવિધ રચનાઓને આ વિવિધ રચના શા માટે કરી છે? તો આ અનેક પ્રકારના જે રસને માણવા માટે આ સૃષ્ટિનું પ્રભુએ સર્જન કર્યું છે. તો વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જ જીવ થયો, શિવ થકી જ જીવ થયો એ આશાએ, આશે એટલે કે આશાએ શિવ થકી. હવે તમને ખબર છે મિત્રો, શિવ થકી જીવ થયો એટલે કે શિવમાંથી તમામ જે જીવોનો ઉદ્ભવ છે. તો શિવ થકી જીવ થયો એ જ આશાએ. શા માટે? ભગવાન જે શિવ થકી જ જીવ થયો છે એ આશાએ. શા માટે? કારણ કે વિવિધ રચનો અલગ અલગ પ્રકારના રસને માણવા માટે એ અલગ અલગ જે આ શિવ થકી જ જીવ થયો એ જ આશાએ. શા માટે? કારણ કે વિવિધ રસ માણવા માટે. વેદ તો એમ વધે, વધે એટલે કે વધવાનો અર્થ થાય છે કહે. વધે શબ્દનો અર્થ છે કહે. વેદમાં તો એવું કહેલું છે. શું કહેલું છે? તો મિત્રો એ ખાસ યાદ રાખજો, શ્રુતિ એટલે કે શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું. આ જેનો અર્થ છે શ્રુતિ, પણ અહીંયા આપણે અર્થ લેવાનો છે વેદ. શ્રુતિ એટલે શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું, પરંતુ અહીંયા આપણે અર્થ લેવાનો છે વેદ. હવે મિત્રો ખાસ સાંભળજો. અને સ્મૃતિનો અર્થ એ છે કે વેદ પછીના ધર્મશાસ્ત્રો. વેદ પછીના ધર્મશાસ્ત્ર. તો મિત્રો વેદ તો એમ વધે. વેદમાં તો એવું કહેલું છે, વેદમાં તો એવું કહેલું છે. તો વેદ તો એમ વધે એટલે કે વેદમાં તો એવું કહેલું છે. તો શ્રુતિનો શબ્દ સમૂહમાં જ્યારે પૂછાય અર્થ, તો શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું. બીજો અર્થ શ્રુતિ છે. તો શ્રુતિ એટલે યાદ પણ થાય, સ્મરણ થાય, પરંતુ અહીંયા આપણે અર્થ લેવાનો છે વેદ પછીના ધર્મશાસ્ત્ર. તો વેદમાં તો એવું કહેલું છે કે વેદ અને વેદ પછીના ધર્મશાસ્ત્રો સાથ દે. સાથ એટલે સાબિતી આપે છે. વેદમાં એવું કહેલું છે વેદ અને વેદ પછીના ધર્મશાસ્ત્રો એવી સાબિતી આપે છે કે કનક કુંડળ વિશે ભેદ ન હોય. જે કનક છે, કનક એટલે સોનું, સુવર્ણ છે, અને કુંડળ એક આભૂષણ, સોનામાંથી બનાવેલું આભૂષણ. આખરે કેમાંથી બનેલું છે? સોનામાંથી. તો વેદ અને વેદ પછીના ધર્મશાસ્ત્રો એવી સાબિતી આપે છે કે કનક અને કુંડળમાં ભેદ હોય નહીં. એવી જ રીતે મિત્રો પરમાત્મા એ તાત્વિક રૂપે એક જ છે. અહીંયા તો ઉદાહરણ આપ્યું છે સોનાનું, સુવર્ણનું. એવી જ રીતે પરમાત્મા તાત્વિક રૂપે એક જ છે, પરંતુ એના નામ અલગ અલગ છે. તો જોઈ શકો છો તમે મિત્રો, સોનાની કોઈ પણ વસ્તુ, સોનું જે આખરે ધાતુ છે અને ધાતુમાંથી અલગ અલગ આભૂષણો જ્યારે એનો ઘાટ ઘડાય પછી નામ જુદા જુદા હોય. એવી રીતે ઈશ્વર તાત્વિક રૂપે એક છે, પણ અલગ અલગ જન્મ લીધા આ સૃષ્ટિમાં, જેના થકી એના નામ અલગ અલગ છે. તો કનક કુંડળ વિશે ભેદ હોય નહીં. ઘાટ ઘડ્યા પછી નામ જુદવા એટલે જુદા જુદા. સોનું જે સુવર્ણ છે એના ઘાટ ઘડાણા અને ઘાટ ઘડ્યા પછી એ આભૂષણના અલગ અલગ નામ આપવામાં આવેલા છે. જુઓ, ઘાટ ઘડ્યા પછી નામ જુદવા એટલે કે જુદા જુદા. ઘાટ ઘડાણા પછી નામ જુદા જુદા. આપણે દાખલા તરીકે કહી શકીએ છીએ કે વીટી છે, ચેન છે, નેકલેસ છે કે વોટએવર એની. તો ઘાટ ઘડાણા પછી નામ જુદા જુદા. અંતે તો હેમનું હેમ હોય. હેમ એટલે સોનું, સુવર્ણ, કંચન. તો આખરે તો એ સોનું જ છે. છેલ્લે તો એ શું કહેવાય? સોનાની વસ્તુ જ છે, સોનું જ છે. એવી જ રીતે મિત્રો
તો તાત્વિક રૂપે પરમાત્મા એક જ છે, પરંતુ આપણે એને જુદા જુદા નામ આપ્યા છે. એટલા માટે સાંભળજો હવે. ગ્રંથે ગરબડ કરી વાત ન કરી ખરી. હવે જ્ઞાનીજનોએ જે રચેલા જે ગ્રંથો છે મિત્રો, જ્ઞાનીજનોએ જે રચેલા જે ગ્રંથો છે એ જ્ઞાનીજનોએ રચેલા જ્ઞાન ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે, અને એને એટલે કે નરસિંહ મહેતાએ એને અહીંયા ગરબડ કહીને હસી કાઢી છે. જ્ઞાનીજનોએ જે ગ્રંથો લખેલા છે એને સમજવામાં ગેરસમજ થઈ, અને એને અહીંયા નરસિંહ મહેતાએ ગરબડ કહી અને હસી કાઢી છે. ગ્રંથે ગરબડ કરી વાત ન કરી ખરી. એને સાચી વાત કરી નહીં. જેને જે ગમે તેને પૂછે, જે વ્યક્તિને જે ગમે તેને પૂછે છે. અલગ અલગ સંપ્રદાયો છે, અલગ અલગ જે દેવી દેવતાઓની પૂજા કરે છે. તો મિત્રો કહેવાનો મતલબ એ કે છે કે જેને જે ગમે તેને પૂજે, જે વ્યક્તિને જે ગમે, જેના પર વિશ્વાસ હોય એની પૂજા કરે છે. પરંતુ મિત્રો એ પરમાત્મા તાત્વિક રૂપે તો એક જ છે. મન વચન કર્મથી આપ માની લહે. મન વચન અને કર્મથી જે આપ માની લે છે એટલે કે સ્વીકારી લે છે, સત્ય છે એ જ મન એમ સૂજે. સત્ય એક જ છે, જે મન એમ સૂજે, એ મનથી એમ કહે છે. વૃક્ષમાં બીજ તું. હવે મિત્રો તમને ખબર છે, તમારી આસપાસમાં અને આપણી આસપાસમાં આ સૃષ્ટિમાં જે પણ વૃક્ષ છે એના ઉદાહરણ અહીંયા આપેલું છે, અને ઉદાહરણ સહિત આપણે સમજાવ્યું છે કે વૃક્ષમાં બીજ તું. વૃક્ષમાં તો શું છે? બીજ તું. પરમાત્માને કહે કે વૃક્ષ જો ઊભું છે તો એ બીજ ના ખાય. એવી રીતે પરમાત્મા નામ અલગ અલગ પણ તાત્વિક રૂપે એક જ છે. એવી રીતે વૃક્ષમાં બીજ તું અને બીજમાં વૃક્ષ. જો વૃક્ષ છે તો બીજમાંથી વૃક્ષ બન્યું છે. એવી જ રીતે તમે જુઓ, વૃક્ષમાં બીજ તું, વૃક્ષ ઊભું છે તો એમાં બીજ રૂપે ઈશ્વર તું રહેલો છે. એવી રીતે અને બીજમાં વૃક્ષ તું, અને વૃક્ષ અને બીજ રૂપમાંથી જે વૃક્ષ ઊભું થાય છે, જે મોટું થાય છે, એમાં પણ તાત્વિક રૂપે તું જ રહેલું છે. તો જોઉં પટંતરો એ જ પાસે. એમાં હું પટંતર જોઉં છું, એમાં પડદો, પટંતર એટલે કે પડદો, એમાં ભેદ હું જોઉં છું. તો મિત્રો પટંતર એટલે અંતરપટ અને પડદો. એનો અર્થ એ છે કે વૃક્ષમાં બીજ તું છે, વૃક્ષમાં તું બીજ રૂપે છે, અને બીજમાં તું વૃક્ષ રૂપે છે. જોઉં પટંતર, આમાં હું અંતરપટ જોઉં છું, આમાં પડદો જોઉં છું. એ જ પાસે ભણે નરસૈયો. ભણે એટલે કહે. મિત્રો તળપદા શબ્દનું શિષ્ટરૂપ જે ભણે એટલે કહે. ભણે નરસૈયો, નરસિંહ મહેતા કહે છે, એ મન તણી શોધના. અને મનથી સાંભળશો મિત્રો, એ મન તણી શોધના, એ મનની શોધ કરતા આપને સમજાય છે. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. જો પરમાત્માને પ્રાપ્ત કરવા હોય તો શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો કરી જ શકાય, પરંતુ જો નરસિંહ મહેતા કહે છે કે એ મન તણી શોધના, એ મનથી શોધ કરી કઈ રીતે કરી શકાય, એને પ્રાપ્ત કઈ રીતે કરી શકાય કે પ્રીત કરું તો પ્રેમથી પ્રગટ થશે. આપણે જો પરમાત્માને પ્રેમપૂર્વક ભક્તિથી, પ્રેમ ભક્તિથી જો આપણે એની પૂજા કરીએ તો આપણને એ દર્શન દેશે, પ્રગટ થશે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાષે. થેન્ક યુ મિત્રો. આજનું જે ગૃહ કાર્ય છે કે અખિલ બ્રહ્માંડમાં પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને સી રીતે સમજાવે છે. અખિલ બ્રહ્માંડમાં પદમાં નરસિંહ મહેતા એ પરમ તત્વને સી રીતે સમજાવે છે એ તમારા શબ્દોમાં લખવાનું રહેશે. once again I repeat, અખિલ બ્રહ્માંડમાં પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને સી રીતે સમજાવે છે એ તમારા શબ્દોમાં લખવાનું રહેશે. થેન્ક યુ.